નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, હાલ હમણાં વડોદરાથી ખૂબ જ મોટા ભયંકર સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં ભાજપના ધારાસભ્યના પેટ્રોલ પંપ ઉપર લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. વડોદરાના અરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે ખોડિયારનગર પાંજરાપુર રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર હત્યાનો પ્રયાસ અને લૂંટની ઘટના સામે આવી છે, જેમાં આરોપીઓએ પેટ્રોલ પંપ પરથી રોકડની લૂંટ કરી હતી. ત્યારબાદ સુપરવાઇઝરે રૂપિયા પરત માંગતા બીભત્સ ગાળો આપી હતી, તેમજ અન્ય માણસોને બોલાવી પ્લાસ્ટિકની પાઇપ અને તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવને લઈ અરણી પોલીસે 2 શખ્સો સામે નામજોગ અને અન્ય 25 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પેટ્રોલ પંપ ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાના પુત્રનો હોવાનું સામે આવ્યું છે. આ અંગે શૈલેષ મહેતા સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે આ ગત રાત્રે ઘટના સામે આવી હતી. પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીઓ સાથે મારામારી કરી લૂંટ કરી છે. આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. સીસીટીવી બાબતે પૂછતા તેઓએ જણાવ્યું કે સાંજના સમયે લાઇટ ગઈ હોવાથી ટ્રીપ થતા રેકોર્ડ થયું નથી, પરંતુ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલી રહી છે.